અમે ખોજા શિયા ઇસ્ના અશરી સમાજ અત્યારે ઇમામ હુસૈનની યાદમાં લોકો પાણીની સબીલ કરતા હોય છે, લોકો દૂધ, બિસ્કિટ, વેફર બધું વેચતા હોય છે. અમે લોકો અત્યારે ઇમામ હુસૈનની યાદમાં પર્યાવરણને બચાવવા માટે થઈ અને વૃક્ષારોપણનું જે લોકોને પોતાના ઘરમાં વૃક્ષો વાવવા હોય એ માટે છેલ્લા 3 વર્ષથી અમે રેગ્યુલર દર 8મી મોહરમ અને 9મી મોહરમના રોજ અમે લોકો આ રીતે વૃક્ષારોપણ માટે થઈને ફ્રીમાં વૃક્ષો આપીએ છીએ, જેનાથી આપણું પર્યાવરણને પણ બચાવી શકાય. ખાસ કરીને કેટલા લોકો આ વૃક્ષો લઈ જતા છે? દર વર્ષે અત્યારે આ વર્ષે અમે 1000 વૃક્ષો ગઈકાલે અને 1000 વૃક્ષો આજે લાવ્યા છીએ. 2000 વૃક્ષો અમે વેચશું 2 દિવસમાં. વૃક્ષો કેવા કેવા પ્રકારના? વૃક્ષો અમારે ત્યાં હોય છે સીતાફળ, જમરૂખ, પછી બીલીપત્ર હોય છે. જે આપણે આ વૃક્ષનું વિતરણ કરી રહ્યા છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? મુખ્ય વૃક્ષનું વિતરણ કરવું એ વૃક્ષ એક છે ને સમાજમાં હરિયાળીનું કામ કરે છે. એવી જ રીતે અમારો એવું છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેવી રીતે વૃક્ષ પેઢી દર પેઢી એક ઘટાદાર વૃક્ષ બની ને લોકોને છાયો પહોંચાડે છે, તેવી રીતે ઇમામ હુસૈન ઇસ્લામ પણ પેઢી દર પેઢી લોકોને પ્રેરણાદાયક બને. અમારું આ વૃક્ષોનું ફ્રીમાં વિતરણ કરવું બસ એક અમારા ઇમામ હુસૈન ઇસ્લામની યાદમાં છે કે લોકો એને ઓળખે અને એને સમજે કે હુસૈન શું છે, એનું મિશન શું હતું, એનો મકસદ શું હતો, એને શું કામ શહાદત આપી. હુસૈન અલ ઇસ્લામે એ માટે શહાદત આપી કે પોતે દુનિયામાં ઇન્સાનિયતનો ફેલાવો કરે. બાદથી યઝીદની જો એણે બૈયત કરી હોત તો એ યઝીદ તો એક કે ને ખરાબ તત્વનું નામ છે. જ્યાં જ્યાં ખરાબી છે ત્યાં છે ને યઝીદિયત છે, ને જ્યાં જ્યાં ઇન્સાનિયત છે. બસ ઇમામ હુસૈનનો મકસદ ફક્ત એક જ હતો, એને પોતાના ઘરવાળાઓની અને પોતાના અહેલો અયાલની કુરબાની માટે જ આપી કે બસ આ દુનિયામાં ઇન્સાન કાયમ રહે. બસ સંસ્થા તો અમારી ખોજા કોમ્યુનિટી ઇમામ હુસૈનને જે માને છે એની માટે છે અને આ સબીલ કરી છે. જાંબુડી છે, સીતાફળ છે, પછી બીલીપત્ર છે, બારમાસી છે, જમરૂખ છે, દાડમ છે, બધી જાતના. પછી આ જે બધા લઈ જાય છે નિઃશુલ્ક, અને ત્યાં પછી બધા ઘરે જઈને વાવે, મોટા કરે, મોટા થાય વૃક્ષો. એ રીતે અમે ઇમામ હુસૈનને ટ્રિબ્યુટ આપવા માંગીએ છીએ એ રીતના, અને એ જ અમારો મકસદ છે કે જે ઇમામ હુસૈને ઇન્સાનિયત ફેલાવી તેવી રીતના લોકો બધી યુનિટી થાય.